અંબાજીમાં ખાતરના નામે ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયો। પોલીસે ગેરકાયદે ખાતરનું ગોડાઉન ઝડપી પાડ્યું। રિક્ષા અને બાઇક પર ખાતરના કટ્ટાની હેરાફેરી થઈ રહી હતી। ગોડાઉનમાંથી 60 જેટલા ખાતરના કટ્ટા મળી આવ્યા છે, તો ખાનગી ગોડાઉનમાં સંગ્રહ કરાયું હતું આ ખાતર। પોલીસ અને ખેતીવાડી વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી। અંબાજીમાં યુરિયા ખાતરનું ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયો છે। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, એક તરફ ખાતરની અછત હોય તે સામે આવતું હોય છે વારંવાર, અને બીજી તરફ બારોબાર આ રીતે લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે, બારોબાર હેરાફેરી કરવામાં આવી રહી છે। શું વિગતો સામે આવી? પ્રીતિ, ચોક્કસથી તાજેતરની રવિ સિઝનની જે સ્થિતિ ચાલી રહી છે ને તેવામાં યુરિયા ખાતરની અછત છે તે સમગ્ર બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાંથી સામે આવી રહી છે। ઠેર ઠેર ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહે છે, તેમ છતાં ખેડૂતોને જે યુરિયા ખાતર મળવું જોઈએ તે મળતું નથી। તો બીજી તરફ અંબાજીમાં યુરિયા ખાતરનો કાળો કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે। મહત્વની વાત છે કે અંબાજી પોલીસે ખાનગી ગોડાઉનમાંથી યુરિયા ખાતરનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। જે ખાનગી ગોડાઉન હતું તેની અંદર પોલીસે રેડ કરી, તો પોલીસની રેડમાં 60 કટ્ટાથી વધુ યુરિયા ખાતરનો જથ્થો છે તે મળી આવ્યો છે। મહત્વની વાત છે કે આ જે યુરિયા ખાતરનો કાળો કારોબાર છે તે યુરિયાનું જે ગોડાઉન હતું, જે સરકારી ગોડાઉન હતું, તેમાંથી મોડી રાત્રે બાઇક પર આ યુરિયા ખાતર છે તે બોરીઓ ભરીને લઈ જવાતું હતું। જો કે આ જે યુરિયા ખાતરના જથ્થાનો સંગ્રહ છે તે ખાનગી ગોડાઉનમાં કરવામાં આવતો હતો। પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે ગોડાઉન પર રેડ કરવામાં આવી। 60 કટ્ટાથી વધુ યુરિયા ખાતર શંકાસ્પદ સ્થિતિમાં ઝડપી પાડવામાં આવ્યું છે। સમગ્ર મામલો છે તે ખેતીવાડી વિભાગને ધ્યાને દોર્યો છે। હવે ખેતીવાડી અધિકારીઓ પણ સ્થળ પર પહોંચશે અને સમગ્ર મામલાની તપાસ કરશે। જે પ્રકારે યુરિયા ખાતરનો કાળો કારોબાર ઝડપાયો છે ને તેને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં જે રોષ છે તે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।